અમારા આમંત્રણને ખાસ માન આપી જે ત્રણ મહાનુભાવોનું આપણે સન્માન કરવાના છીએ તેમના પરિચય માટે ખાસ આપણી વચ્ચે ઉપસ્થિત છે એવા પ્રસિદ્ધ વિશ્વના હાસ્ય કલાકાર સહેરામભાઈ દવે, સંજયભાઈ રાવલ, સ્વામી ભક્તિ સ્વામી અને મંચ ઉપર બિરાજનાર સર્વ સંતોને નમસ્કાર। આજનો આ કાર્યક્રમ એક અભૂતપૂર્વ કાર્યક્રમ છે। કોઈ એક સંસ્થા દ્વારા આ કાર્ય નથી, આખા સમાજ દ્વારા આ કાર્ય છે। આપણા સમાજની સૌરાષ્ટ્ર અને ગુજરાતની આશરે 40 થી પણ વધારે સંસ્થાઓ એ આમાં સહયોગી સંસ્થા તરીકે જોડાયેલી છે અને અત્યારે લગભગ 4000 થી વધારે જ્ઞાતિજનો આ હોલની અંદર એ ઉપસ્થિત છે। ત્યારે સર્વેનું નતમસ્તક હાર્દિક સ્વાગત કરું છું। આજના કાર્યક્રમમાં આપણે રાજકોટ બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘના ટ્રસ્ટીશ્રીઓ, હોદ્દેદારો, જુદા જુદા મંડળ અને યુવા સોશિયલ ગ્રુપના પ્રમુખોનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું। તારીખ 23/11/2018 ના દિવસે જ્યારે આ કાર્યક્રમનો સંકલ્પ આપણા પ્રમુખ શ્રી રસિકભાઈ જોશીએ ગંગા તટે હરદ્વાર ખાતે લીધો અને આજે 23/3/2019 એટલે 5 મહિના પછી આ કાર્યક્રમને આપણે ફળીભૂત કરી શક્યા છીએ અને ખરેખર આપણા માટે ખૂબ જ આનંદની બાબત છે। આ કાર્યક્રમની જો એક પૂર્વ ભૂમિકા હું આપું તો પૂજ્ય બાપુ જ્યારે આ સંકલ્પ લેવામાં આવ્યો ત્યારે આખા ભારતની અંદર જે કુલ 13 અખાડા છે, 13 અખાડામાંથી સૌથી અગત્યનો અને મહત્વનો અખાડો એટલે અગ્નિ અખાડો અને એ અગ્નિ અખાડાના સભાપતિ તરીકે જ્યારે પૂજ્ય બાપુની વાણી થઈ અને ત્યારે આપણા માટે એક જ પ્રસંગ હતો અને એક જ ઘટના હતી કે આપણે આ સન્માન કાર્યક્રમ કરીએ, પણ આપણા માટે અનેરો આનંદ એ થયો કે આ કુંભની અંદર જ્યારે સમગ્ર સાધુ સંતો ભારતની આખી ધર્મધુરા સંભાળતા દરેકે દરેક પ્રાંત જગતગુરુ શંકરાચાર્ય અને અનેકવિધ મહાનુભાવોની ઉપસ્થિતિમાં પૂજ્ય બાપુને અખિલ ભારતીય સાધુ સમાજના પ્રમુખ તરીકે જ્યારે નિમણૂક આપી એ આપણા માટે ખૂબ જ ખરેખર આનંદની બાબત છે અને એટલા માટે આ કાર્યક્રમનું નિર્માણ થયું। સાથોસાથ બરાડ સાહેબે 1955 થી શરૂ કરી અને આ 2019 લગભગ 6 દાયકાથી જ્ઞાતિ માટેનું જે શૈક્ષણિક, આર્થિક અને દરેકે દરેક ક્ષેત્રની અંદર જે યોગદાન આપેલું છે એ ખરેખર અવિસ્મરણીય છે અને એટલા માટે પૂજ્ય બરાડ સાહેબના સન્માનનો પણ આ કાર્યક્રમનું આયોજન થયું। અને જો આ કાર્યક્રમને જો 4 ચાંદ લગાવવા હોય અને આ કાર્યક્રમને જે છે એ દીપી ઉઠાવવો હોય તો એના માટે વિશ્વની કોઈ મહાન વિભૂતિની જો આ કાર્યક્રમમાં ઉપસ્થિતિ હોય તો આપણા માટે ખરેખર આનંદની બાબત થાય અને એના માટે સૌ પ્રથમ કોર કમિટી અને દરેકે દરેકને જો વિચાર આવ્યો હોય તો પૂજ્ય ભાઈ શ્રી માટે પૂજ્ય ભાઈ શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ માટે ખરેખર ખૂબ આનંદની બાબત છે કે બ્રાહ્મણો માટે એમને અતૂટ લાગણી છે અને ત્યાં સાંદીપનીની અંદર આપણા બ્રાહ્મણ ઋષિકુમારોને તૈયાર કરી રહ્યા છે, આપણી સંસ્કૃતિને લાઈવ રાખી રહ્યા છે, સંસ્કૃતિને ઉજાગર કરી રહ્યા છે। ત્યારે પૂજ્ય ભાઈશ્રી પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે તેમનું પણ આપ સૌ વતી નમન કરી અને સમાજ વતી એમનું હાર્દિક સ્વાગત કરું છું અને વધારે સમય ના લેતા આ કાર્યક્રમને આપણે જે છે આગળ વધારીએ કારણ કે ટાઈમ આપણી પાસે જે છે એ ટૂંકો છે અને ઘણા બધા વક્તાઓને
આપણે જે છે એ સાંભળવાના છે. કાર્યક્રમને આગળ વધારતા જે 3 મહાનુભાવોનું આપણે સન્માન કરવાના છે એ મેં થોડી વાત કરીએ તો પૂર્વ ભૂમિકા આપી, પણ એમનો વિસ્તૃત પરિચય કરવા માટે પોતપોતાના ક્ષેત્રના બાહોશ વ્યક્તિઓ અહીંયા ઉપસ્થિત છે. એટલે વધારે હું કોઈ વાત ન કરતા, અને સાંઈરામભાઈને જે છે અનેકવિધ કાર્યક્રમમાં જવાનું હતું, છતાં મેં સાંઈરામભાઈને કીધું કે આ બ્રાહ્મણનો કાર્યક્રમ છે ને આવ્યા વગર હાલે એમ નથી, અને એમને અહીંયાથી સીધું જવાનું છે. એટલે મને તો એમને કીધેલું હતું કે મને 10 સવા 10 છૂટો કરજો, પણ મેં કીધું બ્રાહ્મણોમાં થોડુંક તો આગું પાછું ચાલે, એટલે એને એ સમજતા જ હોય. એટલે સૌથી પહેલા હું સાંઈરામભાઈ દવેને વિનંતી કરું કે પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા એમના માટે જે છે એ પરિચય આપે. વિશ્વ પ્રખ્યાત હાસ્ય કલાકાર સાંઈરામભાઈ દવે. ધન્યવાદ જતીનભાઈ. પ્રાતઃવંદનીય સંતો, એક એકના નામ લઈ અને 2 મિનિટ બચાવું છું. આજનો દિવસ એ ધન્ય પળ છે બ્રહ્મ સમાજ માટે કે આટલા ભૂદેવો અહીંયા સામા બેઠા છે અને આટલા ભેખ ભગવાનના દર્શન સાથે ની આ સવાર છે. ખરેખર આજની સવારનો ઇતિહાસ 500 વર્ષ લગી આપણે યાદ રાખવાનું રહેશે. દોસ્તો, એકવાર જોરદાર તાળીઓ ગગડાટથી આપણા બધા સંતોને બનાવ્યું. પૂજ્ય મુક્તાનંદ બાપુ જ્યારે આવડી મોટી સાધુ સમાજની પદવી ઉપર બિરાજતા હોય એ પળ સમગ્ર ભારત વર્ષના બ્રાહ્મણ માટે ગજગજ છાતી ફૂલે એવી પળ છે. કારણ કે જ્યારે હું મુક્તાનંદ બાપુને મળું અને ત્યારે મને એક કવિત યાદ આવે કે ભૂલી જશો ધન જાકે સૂલી સો સંસાર સુખ ભૂલી જશો ભોગ દિશે અંત કસી यारी है पाप जैसी प्रभुता है साप जैसो सम्मान बढ़ाई बिच्छू वन जैसी नागिन सी नारी है और अग्नि जैसो इंद्रलोक विघ्न जैसो विधि लोक कीर्ति कलंक जैसी सीधी सी ठगारी है और वासना में कोई बाकी ऐसी मति सदा जागी सुंदर भनंता को वंदना हमारी है सुंदर भनंता को वंदना हमारी है. एवा परिवार मुक्तानंद बापू चापड़ाથી શરૂ થયેલી એક યાત્રા અને શિક્ષણ સાથે આ એક એવા સંત વિભૂતિ છે કે નજરે નજર વર્ષોથી ઓળખીએ છીએ. ખૂબ આવવા જવાનું થાય છે કે કચ્છની ધરતી ઉપર ભૂકંપ આવે અને મુક્તાનંદ બાપુ અહીંયા ખાલી જોવા જાય અને પછી ત્યાં જ બેહી જાય કે ના હવે જ્યાં સુધી આ ઊભું ન થાય ત્યાં સુધી મારાથી નીકળાય નહીં. આટલી કરુણાથી ભરેલા એક સંત. એટલે સાધુ સમાજના મોભી તરીકે જ્યારે સેનાપતિ તરીકે એમને જ્યારે વર્ણિત થયું હોય ત્યારે સમાજ તરીકે આપણે તો ગૌરવાન્વિત છીએ જ, પણ દરેકે દરેક સૌરાષ્ટ્રના સંતો માટે પણ આ એક અણમોલ દિવસ છે. તો પૂજ્ય મુક્તાનંદ બાપુની હાજરી છે, એમના ત્યાગને મારા વંદન છે, એમની કૃપાને મારા વંદન છે. પૂજ્ય ભાઈશ્રી માટે મને જ્યારે 2 વાત કહેવાનું, એ પહેલા હું ગીયુભાઈ માટે એટલું કહીશ કે ક્યાંક મને એમ લાગે કે સીવી રામન કે વેંકટેશને આપણે જોયા નહોતા, એટલે આપણા માટે વૈજ્ઞાનિક સીવી રામન ગીયુભાઈ ભરાડ થઈને આવ્યા છે. આ સૌરાષ્ટ્રના એક એવા વૈજ્ઞાનિક છે જેને વિજ્ઞાન માટેનો એક રસ પેદા કર્યો સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓમાં. ખૂબ બધી તાલીઓ હોવી જોઈએ એમના જ્ઞાન માટે અને સમાજ માટે એના ડેડિકેશન માટે. એક નક્ષિક શિક્ષક તરીકે ગીયુભાઈ ભરાડે જ્યારે કામ કર્યું હોય ત્યારે એમને પૂરા આદર સાથે એમનું સન્માન કરવાનું છે. અને પૂજ્ય ભાઈશ્રી, હું ઉંમરમાં પણ બહુ નાનો છું, આ બધા મારા મંચસ્થ મારા આદરણીયો છે, આપ પણ બધા વડીલો છો. મારો જન્મ બહુ નાનપણમાં થયેલો અને બ્રાહ્મણો જ્યારે બેઠા હોય ત્યારે એક વાત કહીને મારે 2 વાત કહેવી છે, ખાલી કુલ ટોટલ 3 વાત કહેવાનો છે. મને ખબર છે આગળનો બધો કાર્યક્રમ બાકી છે. અને મજાની વાત એ છે કે બ્રાહ્મણ ઉપરનો ભરોસો કેવો છે. અત્યારે હું જ્યારે ભાઈશ્રીને જોઉં, મુક્તાનંદ બાપુને જોઉં, આ બધા અન્ય સંતોને જોઉં, ત્યારે મને એક નાનકડો પ્રસંગ યાદ આવે. કચ્છના કાર્યક્રમમાં ભાઈશ્રી જતા હતા અને બપોરનો સમય હતો ઉનાળામાં, અને ગાડી જરાક ખરાબ થઈ. કલાકારોની ગાડી જાજી વખત ખરાબ થતી હોય એટલે ખરાબ થઈને ઉનાળો ધગધગતો હતો, એટલે સ્વાભાવિક છે કે ટ્રાવેલિંગમાં સાદો જબ્બો પહેરેલો અને માણસ હમી કરતો હતો ગાડી. અને કચ્છના કોઈ ગામડામાંથી ગાડી હમી કરીને એક ભાઈ બંધ ગળાનો કોટ પહેરી અને આકડીવાળી પૂછ્યું અને મુક્તાનંદ બાપુ આમ આવીને ઉભા રહ્યા. ઓળખતો નહોતો એ માણસ, મીડિયાના 10 વર્ષ પહેલાની વાત છે. અને પછી મને કે બ્રાહ્મણ છો? એટલે મેં કીધું હા. કેમ? ચાંદલો તો કરેલો જ હોય, કારણ કે ચાંદલો કર્યા વગરનો બ્રાહ્મણનું કપાળ એ ચાંડાલનું કપાળ છે, આવું આપણા પૂજ્ય ચરણો કહે છે. ચાંદલો કર્યા વગર તો ઘરેથી નીકળીએ નહીં. એટલે મને કે તો આવો થોડીક વાર બેહો, ચા પાણી પીવો. ના ના ભાઈ આ થઈ જશે. મને કે આવો તો ખરા.
એમ કરીને મને લઈ ગયા, ક્ષત્રિય હતા, અને મને અંદર લઈ ગયા, ઘરમાં બેઠા, હિંચકે બેઠો. હવે એટલો તડકો 10 મિનિટમાં હમણાં મેં કીધું પંચર થઈ જાય એટલે આપણે ક્યાં કઈ જાજી વાત કરી, ટાળતો હતો હું. ત્યાં એને એમ કીધું બાબુ કે બેટા પાણી લઈ આવજો. એટલે એની 22 વર્ષની દીકરાની વહુ પાણી લઈને આવી. ક્ષત્રિયોમાં આપ જાણો છો ઓજલ હોય એટલે સ્વાભાવિક રીતે અડધી લાજ કાઢી અને ઈ બેન આવી ભેગી મુક્તાનંદ બાપુ ઈ દરબાર જે 60 વર્ષના હતા એને એની દીકરાની વહુને જે શબ્દ કીધો ને એ મારા માટે બ્રહ્મ સમાજને આપેલો પદ્મ વિભૂષણ હતો. એને એટલું શબ્દ કીધું બેટા લાજ કાઢી નાખો, આ ગોર છે અને ગોરની નજર કોઈ દી આપણી દીકરી કે આપણી લક્ષ્મી ઉપર ન હોય. મિત્રો આ બ્રાહ્મણ છે, બ્રાહ્મણને ભૂદેવ કહેવામાં આવે છે ને. ભૂદેવ કોઈ સરકારી શબ્દ નથી, આ કોઈ સરકાર દ્વારા અપાયેલો ખિતાબ નથી. આપણે સમજવું જોઈએ કે ધરતીનો દેવ તરીકે લોકો જ્યારે આપણને પૂજે છે ત્યારે એક બ્રાહ્મણ કેવી રીતે જીવવું જોઈએ, શું ખાવું જોઈએ, શું પીવું જોઈએ, શું બોલવું જોઈએ, અને એ બ્રહ્મત્વને નકશી જણ ઝીલે છે એવા પૂજ્ય ભાઈ શ્રી અહીં આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપણા બધાનું અજવાળું છે. 31 ઓગસ્ટ 1957માં વ્રજરાજજી અને લક્ષ્મીમાના કુખે આપણને જાણે કેકા શાસ્ત્રી અને બચુવદા જેવા બ્રહ્મર્ષિઓ જ્યાં જન્મા હોય એમ સમગ્ર બ્રહ્મ સમાજને કર્મકાંડ ઉપરથી જરાક ઓક્સિજનમાં આવી ગયું હતું. કર્મકાંડ યાદ કરો એક સમય સુધીમાં જો કેકા શાસ્ત્રી ન જન્મા હોત અને એના પછી પૂજ્ય ભાઈશ્રીએ જો અવતાર ન લીધો હોત તો અત્યારે કર્મકાંડને લોકો ભાંડવા માંડ્યા હોત, કર્મકાંડને છાતી કાઢીને હાલતા કર્યા હોય કોઈ દુનિયાભરની બજારમાં. 100-150 જેટલા દેશોમાં આજે ગમે મંદિરમાં ગમે ભગવાનના મંદિરમાં જવાની છૂટ, અને ત્યાં સાંદીપની વિદ્યાનિકેતનનો ઋષિકુમાર પૂજારી તરીકે હોય છે. એ આપણું ગૌરવ છે. તો આપણે કેટલો આભાર માનીએ. શંખ હારો ભેગો વાગે છે. વાંધો નહીં ભાઈ, બહુ સારી વાત છે. એટલે એક શેર ખાલી એટલે કહું છું કે પૂજ્ય સાંદીપની નિકેતન દ્વારા પૂજ્ય ભાઈશ્રી ઋષિકુમારોને, બ્રહ્મ સમાજને અને સમગ્ર ભારતની વૈદિક સનાતન સંસ્કૃતિને ઉજાગર કરવાનું કામ જ્યારે કરતા હોય ત્યારે એમની પ્રશંસા બહુ ગમે નહીં. અમારે એવો રિવાજ પણ નથી, પણ મને જતીનભાઈ જે કામ સોંપ્યું છે એટલે મારે 2 મિનિટ કહી દેવું એટલે પડે કે માત્ર સાંદીપની વિદ્યાનિકેતન નહીં, કદાચ બહુ ઓછાને અહીં ખબર હશે કે સત સાહિત્ય પ્રકાશન ચાલી રહ્યું છે, એમનું શ્રી હરિસેવા ટ્રસ્ટ ચાલી રહ્યું છે. અને ક્યારેક સાપુતારા જાઓ તો સાપુતારામાં જઈ અને ભાઈશ્રીની કરુણા ક્યાં સુધી પહોંચી છે કે ત્યાંના એ વિસ્તારો જ્યાં સૌથી વધારે હિન્દુઓને ધર્મથી વટલાવવામાં આવે છે, આ પ્રવૃત્તિઓની ખબર જ્યારે ભાઈશ્રીને પડે છે ત્યારે ભાઈશ્રી એમના શિષ્યોને, એમના પરિવારજનો જેટલા પણ આખો આવડો મોટો પરિવાર છે એમાં કહે છે કે આપણે અહીં કંઈક કરવું જોઈએ. અને એના વિદ્યાર્થીઓ માટે સાંદીપનીની માધ્યમિક શાળા સાપુતારાના ડાંગ અને આહવાના આદિવાસીઓ માટે ચાલે છે. ખૂબ બધી તાલીમો હોવી જોઈએ. એક સંતની કરુણા કેવી હોય એનો આ શ્રેષ્ઠ દાખલો કે ભાઈ ખાલી હું મારા સમાજ માટે જ કરું અથવા તો હું જ્યાં રહું છું ત્યાં જ આ વાતનો ઉપર નહીં, હું જ્યાં જાઉં ત્યાં દુબઈ, મસ્કત, લંડન, અમેરિકાની અંદર સાંદીપની નું જે ટ્રસ્ટ ચાલે છે સંસ્કૃતિ ફાઉન્ડેશન, એની નીચે ભારતની વૈદિક સનાતન સંસ્કૃતિના કાર્યક્રમો, કથા અને પ્રવચનો થતા રહે છે. તો ભાઈશ્રી માટે હું એટલું જ કહીશ કે લફ્ઝો સે ફતહ કરતે હૈ હમ સબ કે દિલો કો. લફ્ઝો છે એટલે શબ્દોથી મને તમને જીતે છે. અને કેટલા પણ મારા જેવા એવા લાખો હિન્દુસ્તાનીઓ છે કે જેની સવાર પૂજ્ય ભાઈશ્રીના શિવ મહિમથી પડે છે. તો ભાઈશ્રી અમે પૂરા 2 હાથ અને ત્રીજું મસ્તક નમાવીને આપના ચરણોમાં વંદન કરીએ છીએ અને ઠાકોરજીને, મહાદેવને પ્રાર્થના કરીએ છીએ કે આપનું સ્વાસ્થ્ય આવું નવું રહે અને આપ જે પરંપરાને આગળ વધારો છો, આ પરંપરામાં પાક્યા હોય ત્યાં જ પાકે. આ વાત બહુ સીધી સટ છે. એટલે બ્રહ્મ સમાજને આપના ઉપર ગૌરવ છે. એક શેર કહીને મારા શબ્દોને વિરામ આપું છું કે લફ્ઝો સે ફતહ કરતે હૈ હમ સબ કે દિલો કો, लफ्जों से फतह करते हैं हम सब के दिलों को. ये एक ऐसा शहंशाह है जो फौज नहीं रखते. ये ऐसा शहंशाह है जो फौज नहीं रखते. એને ફૌજની જરૂર નથી કારણ કે એની સાથે ફૌજ છે તો ધોતિયાવાળી ફૌજ છે, એની સાથે ફૌજ છે તો તિલક અને ચાંદલાવાળી ફૌજ છે, કર્મકાંડને અને ભારતની સનાતન વૈદિક સંસ્કૃતિને આગળ વધારનારી ફૌજ છે. ત્યારે એ ભાઈશ્રી અહીંયા ઉપસ્થિત છે. એમની પ્રેરક ઉપસ્થિતિ, આપની બધાની હાજરી એ જ એમની આ કહેવાનો અર્થ કે એમના માટેનો પ્રેમ દર્શાવે છે. સંજયભાઈ રાવલ જેવો મર્દ માણસ કે જ્યારે મોટિવેશનલમાં આપણે બધા સાંભળીએ ત્યારે એની વાણીમાં એક બ્રહ્મત્વ છલકતું હોય. ખૂબ બધી તાલીઓ સંજયભાઈ માટે પણ હોવી જોઈએ. કેટલા બધા ઘોટે ચડેલા ને એની ભાષામાં આ હળવાશથી અને ફટકારીને બરાબર ચાપખા મારીને જે માણા પાછો સીધે લાઈને દોરે છે ને કહેતો આવે છે કે આવું હોય તો આવો, નકર તમારી રીતે જાઓ, એવી મરદ
કહેણીના સંજયભાઈ રાવલ પણ અત્યારે ઉપસ્થિત છે. તો ફરીને બ્રહ્મ સમાજ પૂજ્ય મુક્તાનંદ બાપુ માટે, પૂજ્ય ભાઈશ્રી માટે એટલું જ કહી શકે, બે હાથ અને ત્રીજું મસ્તક નમાવી અને મહાદેવને એટલી જ પ્રાર્થના કરવાની કે હે મહાદેવ, એ કાળે અમે જ્યારે ગોટે ચડીએ ત્યારે આવા મહાપુરુષો અમને આપતા રહેજે, જેથી અમને દિશા મળતી રહે. આભાર, ધન્યવાદ. એકવાર જોરદાર તાળીના નાદથી આપણે જયનાદ કરીએ. બોલીએ પરશુરામ ભગવાન કી જય. પાર્વતી આભાર, ધન્યવાદ. અમદાવાદ. ખૂબ સરસ સાયરામભાઈ. એકવાર જોરદાર તાલીઓથી સાયરામભાઈને વધાવીએ. આપણા આમંત્રણને માન આપીને અને એક વાતની ચોખવટ કરી લો કે મેં સાયરામભાઈને ફોન કર્યો કે મારે જવાનું છે. મેં કીધું સાયરામભાઈ, બ્રાહ્મણનો કાર્યક્રમ છે, આવવાનું છે, બોલવાનું છે ને કાંઈ મળવાનું નથી. એટલે સાયરામભાઈ હા પાડી, એટલે એના માટે જોરદાર તાળી સાયરામભાઈ. અને સાયરામભાઈ વચ્ચેથી ગમે ત્યારે નીકળી જાય, આપણને ખબર ન પડે, એટલા માટે પહેલા જ પૂજ્ય બાપુને વિનંતી કરું કે સાયરામભાઈને એક મોમેન્ટો આપી અને એમને સન્માનિત કરે. રોકડાનો વ્યવહાર નથી અહીંયા. સાયરામભાઈ હાસ્ય કલાકાર પણ છે અને એક સુંદર મજાની જે છે અહીંયા નચિકેતા સ્કૂલ, જે એક નમૂના રૂપે સ્કૂલ બનાવેલી છે, સ્કૂલ પણ જોવા જેવી છે. એટલે એક સ્કૂલ તરીકે, એક શિક્ષક તરીકે પણ અમારા સાથી મિત્ર છે, એટલે થોડી ઘણી અમારે મસ્તી થાય એમ છે. ખૂબ ખૂબ આભાર સાયરામભાઈ. હવે બીજા મહાનુભાવોનો પરિચય આપણે લઈએ. પહેલા ખાસ તો એક વાતની હું નોંધ આપું કે અત્યારે આખો કાર્યક્રમ યુટ્યુબ ઉપર લાઈવ થઈ રહ્યો છે, ફેસબુક ઉપર પણ લાઈવ થઈ રહ્યો છે, અને બહુ જાણીતી ચેનલ કે ટીવી, એ કે ટીવી ચેનલની અંદર પણ અત્યારે આ આખો કાર્યક્રમ લાઈવ થઈ રહ્યો છે. એટલે થોડાક આડાવડા બેઠા સરખા બેસ જાય. અને હવે પૂજ્ય અક્ષર તીર્થ સ્વામી આપણી વચ્ચે છે. એ ખાસ આપણને જે છે બે શબ્દ કહેવા માંગે છે, ત્યારબાદ આપણે બીજા મહાનુભાવોનો પરિચય લઈએ. અક્ષર તીર્થ સ્વામી એ આ જ સ્વામિનારાયણ સંસ્થા BAPS સંસ્થામાં જ તેઓ કાર્યરત છે. આજે અપૂર્વ મુનિ સ્વામી ને ખાસ ગોધરા જવાનું હોવાને કારણે ઉપસ્થિત ન રહી શક્યા, પણ હું પૂજ્ય અક્ષર તીર્થ સ્વામીને વિનંતી કરું કે આપણા સમાજને તેઓ સન્માનિત કરે, મીન્સ અહીંયાથી આપણને આશીર્વચન પાઠવે. પૂજ્ય અક્ષર તીર્થ સ્વામી. श्री स्वामीनारायण भगवाननी जय. अक्षर पुरुषोत्तम महाराजनी, गुणातीतानंद स्वामी महाराजनी जय. राधा कृष्ण देवनी जय. सियावर रामचंद्र भगवाननी जय. उमापति महादेवनी जय. प्रमुख स्वामी महाराजनी जय. महंत स्वामी महाराजनी जय. सौ प्रथम तो अग्नि अखाड़ा महंत अने अखिल भारतीय साधु समाजना प्रमुख एवा परम पूज्य मुक्तानंद बापू स्टेज पर बिराजमान, समग्र भारत नहीं पण समग्र विश्व में जेओनी वाणी द्वारा सेवानी गंगा रेलावी रह्या छे, जेमना जीवन अने कवन द्वारा लाखोना जीवन उन्नत बनी रह्या छे एवा भाई श्री रमेश भाई ओझा, साथे साथे मंच पर उपस्थित एवा समग्र राजकोटना अने समग्र सौराष्ट्रना एवा प्रख्यात गीजुभाई भराड अने समग्र सौराष्ट्रनी विविध गादीओना महंतश्रीओ आज मंचस्थ विराजमान छे. साथे साथे आ सभानी अंदर उपस्थित राजगौर समाजना भाविक भक्तो BAPS संस्था वती आप सौનું हार्दिक स्वागत अमे करीए छीए.
પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ થોડા વર્ષ પૂર્વે આ જ સભા મંડપની અંદર સૌ પ્રથમવાર પધાર્યા ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે વાક્ય ઉચ્ચારેલા કે અખિલ સ્વામિનારાયણ સંપ્રદાયમાં ન જડે એવો આ સભા હોલ, એની અંદર આજે આપ સૌ અહીંયા આગળ ઉપસ્થિત થયા છો. BAPS સંસ્થા આપ સૌના ખૂબ ખૂબ આભારી છે અને અમે એવી આશા રાખીએ છીએ કે પ્રતિવર્ષ આવા કાર્યક્રમો અહીંયા જ યોજાય. ભગવાન સ્વામિનારાયણ પણ બ્રાહ્મણ જ્ઞાતિના જ હતા. તેઓના ઉત્તમ ભક્ત ગુણાતીતાનંદ સ્વામી પણ બ્રાહ્મણ જ્ઞાતિના, અને એમાં સૌરાષ્ટ્રના ભાદરાના ધંધુકા ધ્રોલ તાલુકાની બાજુમાં આવેલું ભાદરા ગામ, ત્યાંના વતની તેઓ હતા. બ્રાહ્મણ સમાજ સાથે ભગવાન સ્વામિનારાયણને ખૂબ સારો એવો ઘરોબો હતો. ભગવાન સ્વામિનારાયણના જીવન ચરિત્રમાં એવો ઉલ્લેખ છે કે તેઓની હયાતીમાં ભગવાન સ્વામિનારાયણે અસંખ્ય વાર બ્રાહ્મણોની ચોર્યાશી કરી અને બ્રાહ્મણોને ખૂબ જમાડેલા. સાથે સાથે પ્રમુખ સ્વામી મહારાજે એ પરંપરાને જાળવી રાખેલી અને પ્રમુખ સ્વામી મહારાજે પણ અનેક વાર બ્રાહ્મણોનું સન્માન કર્યું છે, બ્રાહ્મણોને જમાડ્યા છે. બ્રાહ્મણોને કહેવામાં છે ભૂદેવ. ઉપરના દેવ તો અલગ હોય, પણ ભૂમિના દેવ એ બ્રાહ્મણો છે. વિધિ વિધાનોની અંદર, કર્મકાંડની અંદર જેઓનું આગવું સોપાન રહ્યું છે એવા બ્રાહ્મણ સમાજના સભ્યો આજે આપ સૌ એકત્રિત થયા છો. આ BAPS સંસ્થાની અંદર 1200 થી અધિક મંદિરો છે. આ રાજકોટનું કાલાવડ રોડનું નજરાણા સમૂહ જે આપણે મંદિર જોઈએ છે, એવા સમગ્ર વિશ્વમાં પ્રમુખ સ્વામી મહારાજે 1200 થી અધિક મંદિરો બનાવ્યા છે. ગાંધીનગરના અક્ષરધામથી આપ સૌ પરિચિત હશો. એવું જ દિલ્હીની અંદર પણ અક્ષરધામ છે. અને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના સ્થાને અત્યારે બિરાજમાન પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ એ અમેરિકામાં રોબિન્સવિલમાં 240 એકરમાં નૂતન અક્ષરધામનું નિર્માણ કરી રહ્યા છે અને સમગ્ર વિશ્વની અંદર ભારતીય સંસ્કૃતિનો જય જયકાર કરી રહ્યા છે. આપણા શાસ્ત્રો એવું કહે છે કે ભારતીય સંસ્કૃતિ ટકી છે એ મંદિરોને લઈને ટકી છે. ભગવાન સ્વામિનારાયણે વચનામૃત ગ્રંથમાં એવો ઉલ્લેખ કર્યો છે કે ત્યાગનો પક્ષ મોળો કરીને ઉપાસના રહેવા સારું અમે મંદિરો કર્યા છે. જે મોહમ્મદ ગઝનવી 17 વખત ભારત દેશ ઉપર ચઢાઈ કરવા માટે આવ્યો અને સોમનાથનું મંદિર લૂંટીને ગયો, એવું કહેવાય છે કે એ સોમનાથ મંદિરની રક્ષામાં કેટલાય બ્રાહ્મણોએ પોતાના પ્રાણોની આહુતિ આપી છે. એ બ્રાહ્મણો કેટલી સંખ્યાની અંદર મૃત્યુ પામ્યા એનો કોઈ આંકડો નથી મળતો, પણ બ્રાહ્મણ મૃત્યુ પામ્યા પછી એની જનોઈ જૂની કાઢી નાખવામાં આવે અને નવી જનોઈ પહેરાવવામાં આવે. એ જૂની જનોઈનું વજન કરવામાં આવ્યું ત્યારે 18 મણ એ જનોઈનું વજન થયું. આટલા બ્રાહ્મણોએ જ્યારે પ્રાણોની આહુતિ આપી, એના પરિણામ સ્વરૂપે આજે સોમનાથનું મંદિર અણનમ ઊભું છે. આજે ગુજરાતની શોભા સમૂહ એ સોમનાથ મંદિર આજે પણ ઊભું છે. એ જ પરંપરામાં પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ મંદિરો દ્વારા ભારતીય સંસ્કૃતિને જીવંત રાખે છે. આજે આપ સૌ આ મંદિરની અંદર પધાર્યા છો. આ જ સભા મંડપની અંદર પ્રતિ રવિવારે, દર અઠવાડિયે રવિવારે અહીંયા 8.5 થી 9,000 હરિભક્તો એકત્રિત થાય છે અને અહીંયા આગળ જીવન ઘડતરના પદાર્થ પાઠ શીખી રહ્યા છે. બાળકો, બાલિકાઓ, યુવા યુવતીઓ, મહિલા પુરુષ તમામ એકત્રિત થઈ અને જીવન ઘડતરના પદાર્થ પાઠ શીખી રહ્યા છે. એવી સંસ્કારની ગંગોત્રી સમૂહ આ મંદિર, એની અંદર આપ સૌ એકત્રિત થયા છો. અહીં ઉપસ્થિત મહાનુભાવોના પણ પ્રવચનનો લાભ આપ સૌને પ્રાપ્ત કરવાનો છે. તો ભગવાન સ્વામિનારાયણ અને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે મુક્તાનંદ બાપુ શતાબ્દી સુધી આપણી વચ્ચે રહે અને 100 વર્ષનું આયુષ્ય ભોગવે. રમેશભાઈ ઓઝા પણ શતાયુ ભોગવે અને એમના દ્વારા સમાજના જીવન ઘડતરના કાર્યો ખૂબ સારા થતા રહે. એમના યોગની અંદર આવનાર પ્રત્યેક વ્યક્તિનું જીવન ઉન્નત બને એવી ભગવાન સ્વામિનારાયણ, પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના. ખૂબ ખૂબ આભાર અક્ષરદેવ સ્વામી.
અને હવે આજના સન્માન કાર્યક્રમના આપણા બીજા મહાનુભાવ એટલે કે ભરાડ સાહેબ, એમના પરિચય માટે કોઠારી સ્વામી આપણી વચ્ચેથી વિદાય લઈ રહ્યા છે. ખૂબ તાળી પાડી એમને સન્માનિત કર્યું. કોઠારી સ્વામીનો ખૂબ ખૂબ આભાર. ખૂબ જ સુંદર મજાની વ્યવસ્થા, અને હજી આપણે કાર્યક્રમ પૂરો થયા પછી ભોજનની વ્યવસ્થા એ આ જ મંદિરની અંદર કોઠારી સ્વામીએ માત્ર એક જ વખત વાત કરી અને બધી જ વ્યવસ્થા પૂજ્ય કોઠારી સ્વામીએ આપણને ગોઠવી આપી છે આ કાર્યક્રમમાં. પૂજ્ય ભરાડ સાહેબના પરિચય માટે આપણી વચ્ચે એવા જ મહાન કલાકાર અને મોટિવેશનલ સ્પીકર કે જેનું વિશ્વમાં નામ છે. હમણાં જ અમેરિકાની અંદર અનેક પ્રોગ્રામો આપી અને અહીંયા ભારત પાછા ફર્યા છે, અને ગઈકાલે તેઓ મુંબઈ હતા અને મુંબઈથી સીધા આ કાર્યક્રમ માટે આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે એવા સંજયભાઈ મેનાબેન રાવલ. એ આમ તો વાત કરશે, પણ મને હંમેશા એ કહે છે કે હું હંમેશા મારા નામની પાછળ હું મારા મમ્મીનું નામ રાખું છું, એટલે હું એમ કહું છું કે સંજયભાઈ મેનાબેન રાવલ એવા વિશ્વના પ્રખ્યાત મોટિવેશનલ સ્પીકર સંજયભાઈ રાવલ માટે જોરદાર તાળી. પરિચય છે મંદિરમાં દેવોને મારો, ને મસ્જિદમાં ખુદા ઓળખે છે. નથી મારું વ્યક્તિત્વ કોઈથી છાનું, બ્રાહ્મણ છું એટલે બધા ઓળખે છે. જીવનમાં આખી દુનિયામાં લગભગ 1200થી વધુ જગ્યાએ પ્રોગ્રામ કરી આવ્યો, પણ આજે સૌથી વધુ ખુશ છું અને ઉત્સાહિત છું. બ્રાહ્મણ એટલે શું? મારી બા અભણ છે, મને નાનપણમાં કહેતી, જનોઈ પહેરે બ્રાહ્મણ નહીં, પણ સમાજને દિશા બતાવે, સમાજને રસ્તો બતાવે, અને નાત જાત ધર્મ સંપ્રદાયથી ઉપર ઉઠી અને સમાજને સાચો ધર્મ શું છે એ સમજાવે એવા બ્રાહ્મણો સમક્ષ ઉભા રહેવાનું મને ગૌરવ છે. બહુ જ ગરીબ ઘરમાં કોઈ પણ વાર્તામાં આવે કે એક દરિદ્ર બ્રાહ્મણ હતો, પણ આજે એવું રહ્યું નથી. જ્યારે હું અહીંયા ઘણા બધા બ્રાહ્મણો ગળામાં ચેનો, વરડા જેવા બ્રેસલેટ પહેરીને જોતો ત્યારે બહુ ખુશી થતી હતી કે યસ, બ્રાહ્મણ આવો હોવો જોઈએ. અને 5 મિનિટ થોડીક વધારે લઈશ, પણ આજે હું જીવનમાં જે કંઈ છું એમાં કોનો મહદઅંશે ફાળો છે એની થોડીક વાત કરવી છે. સ્કૂલ કોલેજમાં હતો ત્યારે મારી બા મને ચાઠાવાળા મહારાજનું નામ આપતી, રમેશ મહારાજ ભાઈ સાહેબ, ચાઠાવાળા મહારાજ. મારે અહીંયા લાખું ભાઈ સાહેબને લાખું, મને કે આને સાંભળ બેટા, આવું મારી બા મને કહેતી. ભણવામાં આવ્યો, કોલેજમાં આવ્યો ત્યારે મને થોડીક ચોપડીઓ મળી જેની પર બધું ભરાડ સાહેબ, ભરાડ સાહેબ છે કોણ? પછી ખબર પડી કે આ ભરાડ સાહેબ છે. અને એ પછી જ્યારે હું બોલતા બોલતા સમગ્ર વિશ્વમાં ફરતો હતો અને જુનાગઢમાં એક દિવસ મારે જવાનું થયું અને હું એક એવા વ્યક્તિને મળ્યો, એમ થાય કે બાવાઓ શું કરતા હશે, એમ પહેલી નજરે એવું થાય, પણ આખું સામ્રાજ્ય અને એ લેવલનું કામ સમાજના તમામ વર્ગના લોકો માટે, ગાડાઓ માટે, બહેરા મૂંગાઓ માટે, વિદ્યાર્થીઓ માટે થતું હોય ત્યારે એમ થાય કે આવા સંતો છે તો આ દુનિયા ટકી રહી છે. એવા મુક્તાનંદ બાપુને મળે. પોરબંદર જવાનું થયું, પહેલી વાર સાંદીપની આશ્રમમાં ગયો. પહેલી એક મગજમાં આસ્થા હતી કે રમેશ મહારાજના ભાઈ સાહેબનો આશ્રમ છે, કેવો હશે, શું હશે, પણ જ્યારે હું અંદર ગયો અને એની મેં એક આખી ઓરા જોઈ, અને બ્રાહ્મણ કુળના લોકોને સમાજમાં જે સાઈરામભાઈ કહી ગયા એ પરિસ્થિતિમાં ન જાય એવા ઓથેન્ટિક બ્રાહ્મણો તૈયાર કરવાનું જ્યારે ભાઈ સાહેબે કામ ઉપાડ્યું છે ત્યારે આપણે સૌએ એમના માટે જોરદાર ગૌરવ લઈએ. હું ઘણીવાર પરશુરામ સમાજ, બ્રહ્મ સમાજ મને બધા બોલાવે છે, આજે પરિવાર વચ્ચે છીએ એટલે થોડી જુદી રીતે વાત કરું, પણ બ્રાહ્મણ હોય, મોઢામાં ડૂચો મારેલો હોય, હાથમાં સિગરેટ હોય, ચલમ હોય, છાતીમાં પાસળીઓ દેખાતી હોય, અને પછી આપણે બ્રાહ્મણત્વની વાત કરીએ. બ્રાહ્મણ ઊભો હોય ને એના કપાળ ઉપરથી ખબર પડે કે આ બ્રાહ્મણ છે, એ કુળના આપણે લોકો છીએ.
આટલી 18 મણ જનોઈઓ જેને આપી, જેવા ઋષિ કુળમાંથી આપણો જન્મ થયો, આપણા ગોત્ર કયા છે, આપણને 7 પેઢીમાં ઔરંગઝેબને હુમાયુ ભણાવે છે, પણ આપણી 7મી પેઢીએ કોણ હતું એ કદાચ આપણા બાળકોને ખબર નથી. આપણા બાળકો, આપણી દીકરીના લગ્ન થાય ત્યારે એની લગ્નની પેટીમાં આપણે ગીતા નામનો ધર્મગ્રંથ મૂકતા નથી, 25 કપડા સારા મૂકીએ છીએ. આ સાધુ પરંપરાઓ જે આપણી સામે બિરાજમાન છે, 5000 વર્ષ સુધી આ દેશ પર શકો, હુડો, વાર્યો, અંગ્રેજો, મોગલો હુમલો કર્યો, પણ આ ઋષિકુળ પરંપરા હતી કે જેમણે આપણું અસ્તિત્વ ટકાવી રાખ્યું. અને આ આપણી મૂડી છે, આ આપણા ઘરેણા છે. નાના બનાના સાધુ સંતની સેવા કરવી, એનો માન મર્તબો જાળવવો, એના વિશે એક અપશબ્દ બોલે તો મોઢું તોડી કાઢવું, એ આપણું બ્રાહ્મણોનું કર્મ છે અને એ આપણે કરવું પડશે. આપણે નાત જાતમાં માનવું નથી, પણ જે સમાજને દિશા બતાવે છે, સમાજને સંસ્કાર આપે છે, આપણી પરંપરાને જાળવી રાખે છે, સનાતન હિન્દુ ધર્મની સનાતન પરંપરાને જે લોકો જાળવે છે, એવા લોકો જ્યારે આપણી વચ્ચે ઊભા હોય અને આપણે લોકો એમનું સન્માન ન કરીએ તો આપણે નગુણા કહેવાઈએ. ભાઈજીનું તો સરસ મજાનું સાંઈરામભાઈએ વાત કરી અને મુક્તાનંદ બાપુ વિશે પણ વાત થશે, પણ મારી જવાબદારી ભરાડ સાહેબ વિશે વાત કરવાની છે. તમામ સાધુ સંતોની પરમિશન લઈને એક નાનકડી વાત કરું. જ્યારે 700 લગભગ 1200 પણ 700 સેમિનાર સ્કૂલ કોલેજમાં કર્યા અને જ્યારે લોકોના ચહેરા જોયા, તમે જુઓ અત્યારે આપણા બધાના મોઢા જુઓ, બધા કોઈ હસતું જ નથી. આ કેમ નથી હસતું? કોઈને મજા નથી. એનું કારણ શું છે? આપણી એજ્યુકેશન સિસ્ટમમાં આપણી જે ગુરુકુળ પરંપરા હતી, જે આ લોકોના આશ્રમોમાં જે શીખવાડી રહ્યા છે, એ બધું અંગ્રેજો કાઢીને ગયા. 5 વિષય ભણવાના, ગણિત, વિજ્ઞાન, ભૂગોળ, ઢેકણું, પૂછડું, બીજું કશું ભણવાનું નહીં. અને એમાં તૈયાર થયેલા લોકો ધર્મથી ધીરે ધીરે દૂર જતા રહ્યા અને રાક્ષસી વૃત્તિની અંદર લોકો સામેલ થતા ગયા. આવા સમયે મને પણ એક વિચાર આવ્યો, જ્યારે મેં સાંદીપની આશ્રમ જોયો, જ્યારે મુક્તાનંદ બાપુનો આશ્રમ જોયો, ભરાડ સાહેબની સ્કૂલ જોઈ, મને એમ થયું કે સંજય રાવલ, તું પણ બ્રાહ્મણ છે અને એવું કામ મળતા મળતા પૃથ્વી પર કરીને જવું છે કે સદીઓ સુધી એ લોકો યાદ કરે. શું કરવું છે? 2 મિનિટ વાત કરીને પછી ભરાડ સાહેબ કે આજ મારો પરિવાર બેઠો છે, હું તમારો ભાઈ છું, દીકરો છું, મારા સ્વપ્નો છે, મારે તમને કહેવા છે. આજે જ્યારે જૈનો માટે કામ કરે છે, પટેલો માટે કામ કરે, ઠાકોરો, હું એનો વિરોધ નથી કરતો, સારું છે. પણ આવા સમયે સમાજને સાચું જ્ઞાન અને એવા લોકો તૈયાર થાય કે જે નોકરીઓ માટે ન જાય પણ પોતાના પગ ઉપર ઊભા થાય. જેની નરેન્દ્રભાઈએ સ્કિલ ડેવલપમેન્ટની વાત કરી હતી, આવી સ્કિલ ડેવલપમેન્ટની વાત માટેની સ્કૂલનું મારું સ્વપ્ન છે. મેં એવું નક્કી કર્યું છે કે આવનારા 5 વર્ષોમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાં એક સ્કૂલ જે 25 વીઘામાં હોય, નાની 25 વીઘામાં હોય એવી સ્કૂલ બનાવી અને સૌથી મોટી ગુજરાતની યુનિવર્સિટી બનાવી છે. તમામ સાધુ સંતોના આશીર્વાદ હશે તો બધું થશે. ધેર ઇઝ અ વિલ, ધેર ઇઝ અ હાઈવે. કેવી સ્કૂલ કોલેજો જ્યાં મારે શું ભણાવવું છે નહીં, બાળક તારે શું ભણવું છે એ મારે એને ભણાવવું છે. કોઈની ફિંગરપ્રિન્ટ એક જેવી નથી, એક ઝાડ ઉપર 2 પાંદડા એક જેવા નથી, તો કોઈના જેવું થઈ શકે? આખી દોડ ચાલે છે. મેં નક્કી કર્યું, એક ચિત્રનો રૂમ, એક સંગીતનો રૂમ, એકમાં ઘોડેસવારી, વૈદિક પરંપરા, એકમાં રોબોટિક રૂમ, વિજ્ઞાન, ભૂગોળ, બધા રૂમ. બાળકને જ્યાં જવું હોય ત્યાં જાય. અને અમારા શિક્ષકો નક્કી કરશે કે આ બાળક સૌથી વધુ શામાં જાય છે? આ આધ્યાત્મિકતામાં જાય છે, આ ભૌતિકવાદમાં જાય છે, ચિત્રમાં જાય છે, સંગીતમાં, ઘોડેસવારી, શું શીખવા જાય? અને એ પ્રમાણેની ટ્રેનિંગ એને વર્લ્ડ બેસ્ટ કક્ષાની ગુજરાતમાં મળે. બોલો, દરેક બાળક ટોપ લેવલ પર જાય કે ના જાય? સાહેબ, આવી સ્કૂલ બનાવી છે. અને આવી સ્કૂલ માટે હું એક વ્યક્તિની શોધમાં હતો કે જેના આશીર્વાદથી મારું કામ થઈ જાય. અને એવામાં હું પરમ પૂજ્ય ગીજુભાઈ ભરાડને મળ્યો. સાહેબ, હું એમને અમિતાભ બચ્ચન કહું છું. સાહેબ, 80 વર્ષે આ માણસ તો તમે અવાજ જુઓ ને, હું માનું આજે કોઈ ફિલ્મ સ્ટારનો અવાજ, એવો ઘેઘૂર અવાજ. અને મને કહ્યું સાહેબ, મને કે ભાઈ તું આ જ કર. અને એમના મોટિવેશનથી મેં આ સ્વપ્ન નક્કી કર્યું છે ને 2020માં પહેલી 2 સ્કૂલો શરૂ કરવાનો છું. એનું કામ મેં શરૂ કરી દીધું. આવા ગીજુભાઈ ભરાડ, જેને એજ્યુકેશનના હું ભીષ્મ પિતામહ કહું છું. અને હું તો એમ કહું છું, ગુજરાત સરકારને વિનંતી કરું છું કે ગીજુભાઈને શિક્ષણ મંત્રીની સાથે લઈ લો, ગુજરાતનું કલ્યાણ થઈ જશે. એમના વિશે કહેવા માટે 10 આગળનો પરિચય ઓછો પડે, પણ હું થોડીક માહિતી મેં ભેગી કરી છે, તમને ચોક્કસ ખબર હોવી જોઈએ. જુઓ, હું પણ છે ને, મને પણ તાળીઓ ગમે. દરેક વ્યક્તિનું સન્માન થવું જોઈએ. દરેક વ્યક્તિ વિશે સમાજનો નાનામાં નાનો માણસ જાણવો જોઈએ. અને જો સમાજની વાત કરીએ તો આપણે બ્રાહ્મણ સમાજના છે એનું આવું ઘરેણું, જેને એપીજે અબ્દુલ કલામ કહી શકાય. સાહેબ, ગુજરાતના એટલા પુસ્તકો લખ્યા છે આ માણસે. સાહેબ, ગણિત, ભૌતિક વિજ્ઞાનમાં માસ્ટર ડિગ્રી સાથે 50 વર્ષથી એમણે યુવા પેઢીને માર્ગદર્શન આપ્યું છે. સરસ્વતી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ સંસ્થા દ્વારા 10 લાખ વિદ્યાર્થીઓને એમણે શિક્ષણ આપ્યું છે ગુજરાતમાં. 12,000 એન્જિનિયરો તૈયાર કર્યા છે. કેટલા? 12,000. ભરાડ સાહેબ 10,000 ડોક્ટરો બન્યા.
અને 10,000થી વધારે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષામાં વિશેષતમ કારકિર્દી માટે બહુ આગળના લેવલે પહોંચ્યા છે. આ બધું વાંચું ને તો સાંજ પડી જાય. પણ આ એક એવો માણસ છે જેને ગુજરાતમાં કમસે કમ 1 લાખ સંજય રાવલો તૈયાર કર્યા છે. આ એવો માણસ છે જુદી જુદી કક્ષા. અને આજે આ ઉંમરે પણ મને કે સંજય 3 દિવસ હું અમદાવાદ તારી ઓફિસ પર આવીશ અને 3 દિવસ તારી સાથે કામ કરીશ. તમે જુઓ 80 વર્ષની ઉંમર. આને બ્રાહ્મણ કહેવાય છે. આને બ્રાહ્મણ કહેવાય. 1996માં સાયન્સ ગુજકોસ્ટ એવોર્ડ, 1997માં ભૌતિક શાસ્ત્રનો એવોર્ડ બેંગ્લોર યુનિવર્સિટી દ્વારા, 1997માં ગણિત સર્જન એવોર્ડ, 1997માં ઇલેક્ટ્રોના 100 બેસ્ટ નેશનલ એક્ઝિબિશન એવોર્ડ, 1998માં સ્ટેટ સાયન્સ એવોર્ડ, 1999માં બેસ્ટ નેશનલ સાયન્સ ફેર એવોર્ડ, 1999માં બેસ્ટ વિજ્ઞાન કેન્દ્ર સંચાલન એવોર્ડ, 2000માં વેધશાળા વિજ્ઞાન એવોર્ડ, 2001માં ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી સિડની દ્વારા સાયન્સ એવોર્ડ, 2002માં મેથેમેટિક્સ રિસર્ચ એવોર્ડ, 2002માં બેસ્ટ એસ્ટ્રોનોમિકલ સાયન્સ એવોર્ડ, 2003માં નેશનલ ઇલેક્ટ્રોનિક એવોર્ડ, 2004માં મોડેલ મેકિંગ એવોર્ડ, 2005માં ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી લંડન દ્વારા મેથેમેટિક્સ એવોર્ડ, 2006માં PRL ન્યૂ દિલ્હી દ્વારા રિસર્ચ એવોર્ડ, 2013માં મેથેમેટિક્સ ઓલ ઇન્ડિયા રામાનુજ એવોર્ડ. તમે વાંચો ને તો હજુ મારી પાસે બહુ લાંબુ લિસ્ટ છે. આવો માણસ આપણા સમાજનો હોય અને 80 વર્ષે આજે એવું એમનું જોરદાર સન્માન થવું જોઈએ કે સમાજને અને દુનિયાને લાગે કે બ્રાહ્મણ હોય તો આવો હોય, બ્રાહ્મણ હોય તો. મારા નસીબ છે કે આજે બે એવી વ્યક્તિઓ, રમેશભાઈ ઓઝા કે જેમના દર્શન કરવા માટે હું છેલ્લા 10 વર્ષથી ફરતો હતો, આજે એમના દર્શન થઈ ગયા. મુક્તાનંદ બાપુને તો હું જુનાગઢ 2 દિવસ એમના પાસે રહી આવ્યો છું. અઠવાડિયાથી એમને યાદ કરતો હતો. આજે એમની જોડે બેસવાનું મને સૌભાગ્ય સાંપ્રત થયું. અને ભરાત સાહેબ, આજે હું સદભાગ્ય છું કે જે માણસને હું શોધતો હતો આજે એનો પરિચય આપવાનું મને આપની સમક્ષ કહેવામાં આવ્યું છે. આવા સમયે એમનો જેટલું ઋણ અદા કરીએ એટલું ઓછું છે. એમણે મને પ્રોમિસ આપ્યું છે કે સંજય તારી સ્કૂલ કોલેજમાં હું તારી સાથે છું, મારો જેટલો ઉપયોગ કરવો એટલો કરજે. એટલે એવા ભરાત સાહેબ માટે આપણે જોરદાર તાળીઓ પાડીએ અને તાળીઓથી જ એ સ્વાગત દેખાઈ જાય કે યસ આનું જોરદાર સન્માન થયું છે. અને છેલ્લે વધુ કંઈ ન કહેતા, જ્યારે પણ બ્રહ્મ સમાજના લોકો વધુ ભેગા થાય, સાધુ સંતો બેઠા ત્યારે બ્રાહ્મણોને એક વાત કહું છું કે સાઈરામભાઈએ જેમ પેલા ક્ષત્રિયનો દાખલો આપ્યો ને કે આ ગોળ છે. આપણે બજારમાં ઊભા હોઈએ, આપણું ઘર હોય, આપણી દીકરી હોય, આપણો દીકરો હોય અને એ કોઈ આડી વાત કરે તો સમજવાનું કે એમાં ફરક છે. આ સંસ્કારો મા બાપે આ બાળકોને આપવા પડશે. નાત જાતમાં માનવું નથી, ધર્મ સંપ્રદાયથી ઉપર જઈને જીવવું છે. પણ બ્રાહ્મણ એટલે સમાજને દિશા બતાવે. સાહેબ નમ્રતાથી કહું, સિદ્ધપુરમાં 5000 મુસ્લિમોને મેં ગીતાનો આખો અભ્યાસ કરાવ્યો હતો હમણાં, અને એમને કર્યો ધર્મ, કામ અને મોક્ષ વિશે વાત સાંભળી. આ આપણું દાયિત્વ છે. આપણને જોઈને સમાજ ગૌરવ લેવો જોઈએ, શિક્ષણ આપી શકે, દિશા બતાવી શકે, ક્રિયાકાંડ કરી અને લોકોનું ભાષણ જે શાંતિપરી મુસીબત બહુ સરસ હતું. એમના બધા વિદ્યાર્થીઓ, એમનો બહુ આશિક માણસ છું, એટલું સરસ બોલે, આરો અવરો, એમના કપડાં, એમની પરંપરા, એમને જોઈને એમના કપડાં ડ્રેસ જોઈ લાગે કે બ્રાહ્મણ આવો છે. આ પરંપરાને જેને જીવતી રાખી છે રમેશભાઈ આપણી વચ્ચે છે. આવા સમયે આપણે જ્યારે ગીજુભાઈનું સન્માન થાય ત્યારે ઊભા થઈ જ્યારે થાય ત્યારે એક જોરદાર દુનિયામાં મેસેજ આપીએ કે ખરેખર ગુજરાતને એક સરસ મજાનો ઓરિજિનલ બ્રાહ્મણ મળ્યો છે જે શિક્ષણમાં અદ્ભુત કામ કરે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.